દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવા માટે ભાજપના વડામથકે હાલ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે, જે સાંજ સુધીમાં યાદી જાહેર કરી શકે છે। કુલ 243 પૈકી 160 બેઠકો એકલા હાથે લડવાનો નિર્ણય કરનાર ભાજપે 15મી સપ્ટેમ્બરે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી। પ્રધાનમંત્રી મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતને આવતીકાલે પ્રસારિત કરવાની પરવાનગી આપી દેતા વિપક્ષની માંગણી નિષ્ફળ ગઈ છે। ચૂંટણી પંચે અલબત્ત શરત મૂકી છે કે મન કી બાતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી પર અસર પડે તેવી કોઈ વાત સામેલ હોવી જોઈએ નહીં। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પરવાનગી વગર એકતા યાત્રા કાઢવા બદલ હાર્દિક પટેલની સુરત પોલીસે અટકાયત કરી છે। સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પીટીઆઈને જણાવ્યું હતું કે શાંતિ જાળવવી જરૂરી છે, તેથી તકેદારીના પગલા રૂપે પોલીસે આ પગલું ભર્યું છે। દરમિયાન અગમચેતી તરીકે રાજ્યના વિવિધ ભાગમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવાનો પોલીસ તંત્રએ નિર્ણય કર્યો છે। અમરેલીથી વહેલી સવારે બાબરા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક નાળું બેસી જતા બસ વચ્ચે ફસાઈ જવાનો અકસ્માત સર્જાયો હતો। જવલ્લે જ બને તેવી આ ગમખ્વાર ઘટનામાં એક મહિલા અને બાળકના કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી, જ્યારે 15 પ્રવાસીઓ પણ ઘવાયા હતા। અકસ્માત બાદ તમામ ઘાયલોને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ કાચા રોડ ઉપર ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો હતો। અકસ્માતની ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી દેવાઈ હોવાનું બાબરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું। ઓખાના દરિયામાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક પ્રેમરાજ માછીમાર બોટ ઉપર ગોળીબારમાં ઇકબાલ નામના ખારવાનું મોત થવાની ઘટના બહાર આવતા કોસ્ટગાર્ડ સતર્ક બન્યું હતું અને ચોકિયાત જહાજ મીરાબેન કમનસીબ બોટની વહારે આવ્યું હતું। પ્રેમરાજ બોટમાં બચી ગયેલા 5 માછીમાર અને ઇકબાલના મૃતદેહને ગઈ મોડી રાત્રે કોસ્ટગાર્ડનું જહાજ આવી પહોંચતા ખારવા સમાજમાં ગમગીની છવાઈ હતી। જીવ બચાવીને પાછા ફરેલા 5 ખારવાએ જણાવ્યું હતું કે લીલા રંગની અજાણી બોટમાંથી ગોળીબાર કરાયો હતો, પરંતુ તેમની ઓળખ અને ઈરાદા જાણી શકાયો નથી। પરિણામે જીવલેણ ઘટના કોયડો બની ગઈ છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965માં થયેલા યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થતા જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી થઈ રહી છે। ઉજવણી અંતર્ગત એરફોર્સ સ્ટેશન ખાતે એરફોર્સના અત્યાધુનિક શાસ્ત્રોના પ્રદર્શનની સાથે MiG-29 અને જાગુઆર યુદ્ધ વિમાનો તેમજ ચેતક હેલિકોપ્ટરની કામગીરીનું નિદર્શન પણ કરાયું હતું। હાલ ભારતીય વાયુદળની 83મી જયંતિની ઉજવણી પણ ચાલી રહી છે, જેમાં જામનગરની આસપાસની શાળા કોલેજના વિદ્યાર્થીઓને એરફોર્સ અંગેની રસપ્રદ માહિતી પણ અપાઈ હતી। વાયુસેનાના વિંગ કમાન્ડર અવિનાશે યુદ્ધ દરમિયાન જહાજોની વિશેષ કામગીરી તેમજ ક્ષમતા અંગે રસપ્રદ માહિતી આપી હતી। ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઠેર ઠેર લાંચ રૂશ્વત લેતા કર્મચારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે, તેથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામના તલાટી 6000 રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા, જેમણે લાભાર્થીનો આવાસ મંજૂર થયું હોય તે વર્ક ઓર્ડર આપવા બાબતે લાંચ માંગી હતી। આ બાબતે લાભાર્થીએ નર્મદા એસીબીને ફરિયાદ કરતા ગઈકાલે સાંજે હાઈવે પર વાંસલા ગામના તલાટી લાંચ લેતા ઝડપાયા હતા। ગરીબ લાભાર્થીએ પોતાની પાસે લાંચની રકમ ના હોવાથી નર્મદા એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર પીડી બારોટે છટકું ગોઠવીને તલાટીને પકડી પાડ્યા હતા। એશિયન ટેનિસ ફેડરેશન દ્વારા 7 થી 13 સપ્ટેમ્બર દરમિયાન શ્રીલંકાના કોલંબો ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં કચ્છના 13 વર્ષના તરુણે રાજ્યની સાથે દેશનું નામ પણ રોશન કર્યું છે। કચ્છના આદિપુરના વતની વંશ ભગતાનીએ એશિયન રેન્કિંગ ટુર્નામેન્ટમાં ક્રાઉન ડબલ્સનો ખિતાબ જીત્યો છે। આ સિદ્ધિનો શ્રેય પોતાના કોચને આપતા વંશ હાલ અન્ય આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટની તૈયારીમાં લાગી ગયો છે। આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ। નમસ્કાર।